તો હાલો આપણે તમને આગળના વિડીયોમાં બતાવી દીધું હતું કે આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે, તો આગળ જ જણાવી તો દીધું હતું કે આજે આપણે સાંજે છે પ્રોગ્રામ પાણીપુરીનો, ચણા બાફા મૂક્યા ત્યાંથી જ. તો બટેકા પણ આપણે બફાઈ ગયા છે, હવે એને પણ ફોલી નાખીએ, ડુંગળી પણ આપણે સુધારી નાખીએ, ચણા પણ બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે આપણે પાણીપુરીનું પાણી પણ બનાવશું. ફોદીનો, ધાણા ભાજી, આદુ, મરચું, નિમક એ બધું આપણે ઉમેરી બ્લેન્ડરમાં આપણે મિક્સરમાં ફેરી નાખીએ. તો હાલો આપણે મસાલો પણ કમ્પ્લીટ થઈ ગયો છે, કાંદા પણ સુધારાઈ ગયા છે, બટેટાનો મસાલો પણ તૈયાર કરીએ. છોકરાનો પણ ભેરો ડોટકો હાલે. ખીચડી સાથે બનાવી છે બાપા હાટું. ગઈઢા માણાને જો કે એવું ન ભાવે પાણીપુરીને, એટલે આપણે સાથે ખીચડી પણ બનાવી છે, મીઠું પાણી, તીખું પાણી ને એવું બધું. અને પૂરી પણ આપણે હવે તેલ મેલીને તરી લઈ. બીજું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો છેલ્લે આપણે રાખી હતી પાણીપુરી તરવાની. તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. તો આ પાણીપુરી આપણે પૂરી જ હવે રહી છે તરવાની, બીજો બધો મસાલો થઈ ગયો કમ્પ્લીટ. તો કેટલી તરીએ એ તમને આગળ બતાવીએ. ચાલો આપણી પાણીપુરી થઈ ગઈ છે તૈયાર. તો તરાઈ ગઈ છે. તો મસાલો પણ આપણો બધો કમ્પ્લીટ થઈ ગયો છે. એમ માડી જાજી બધી તરાઈ ગઈ હો પાણીપુરી. હાલો હવે આપણે જમવા બેસી જઈએ. તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. તો હવે તરાઈ જાય એટલે કમ્પ્લીટ થઈ જાય, અને તરીને પછી હવે જમવા બેસીશું. ત્યારે ટાઈમ નહીં રહે એટલે હવે તમને આગળ જે પછી બતાવશું. કેમ માડી એટલા ભાણા, જો આ આહિરની દીકરી હોય તો જ આ ભાણા ઉટકી શકે, નકર કોઈની હેસિયત નથી. આ ગામડાની દીકરી હોય ને તો જ આ ભાણા એટલા ઉટકીને કમ્પ્લીટ કરી દે. જો પાણીપુરી તો ખાધી પણ સાથે ભાણા પણ એટલા થયા. જો વાસણ, આ ગામડાની દીકરી હોય તો જ આ વાસણ એટલા પૂરવા થાય. તો ઘડિયાળમાં કેટલા વાગ્યા એ પણ તમને બતાવીએ. તો આપણે કેટલા વાગ્યા જમીન નવરા થયા એ પણ તમને બતાવી દઈએ. પાણીપુરી તો બનાવી 10:15 થયા ત્યારે આપણે નવરા થયા. તો હાલો હવે સવારે મળશું તમને. તો આપણે ઢોરને પણ નીણ પૂરો કરી દઈએ હવે. તો હવે હાલો સવારે મળ્યા. તો ઉઠીને હવે આપણે બ્રશ પાણી કરીને તો વાયદાની તૈયારી હાલે છે. એ ચા મૂકી દઈએ. હવે તમારે કોઈ પણને પીવી હોય તો આવી જાઓ. તો આ ગામડાની દૂધની રગડી એક નંબર ચા બનશે. મેં કીધું કે હું વાયદું કરી નાખીશ, તો દરજ જોઈ બેન કરી નાખે છે. તો મદદ કરાવે છે. તો કાંઈ વાયદું થઈ જાય તો આપણે પહેલાં નવરા થઈ જાય.
તો હવે ચા બની જાય એટલે પી લઈને આગળ જોડાઈ રહેજો. કોઈ પણને ચા પીવી હોય તો આવી જાઓ. તો બેનને કહું છું કે હાલો ચા પીવા, તો બેન ના પાડે છે, ચામાં નથી પી. તો જો આ ગામડાની મોજ, સવારને ઉઠી ને આ ગામડાનું રોજનું રૂટીન કામ હોય આપણે ગામડામાં. તો હવે ચા આપણો ફૂલ તૈયારી છે. તો હાલો સાંજના વાસણ પડ્યા એ પણ આપણે હજી ગોઠવવાની તૈયારી છે, તો એ પણ ગોઠવી દઈએ. તો વિડીયો ગમે ને તો ખાસ કરીને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો જો આ ગામડાની સવારની ઉઠીને રગડી જેવી ચા છે. તો હવે આપણે ચા પી લઈશું. વિડીયો ઘણો મોટો થઈ જશે. વિડીયોને આપણે અહીંયા વિરામ આપશું. પાણીપુરીનો બધો આગળનો લીધો છે તો વિડીયો ઘણો મોટો થઈ જશે. તો બાય બાય, ટાટા, જય માતાજી. ચા પાકે તો જોતા જ મોઢામાં પાણી આવી જાય એમ છે ને, કે રગડી જેવી ચા છે ગામડાની. આપણે બંધ કરી દીધી છે તો આવી કેવી સગડી, જો હજી ચા પણ ઉકારો આવે છે. આવ બંધ કરી દીધી છે. તો એ જાય છે મને કે બાય બાય, ટાટા, જય માતાજી.